કોમ્પ્યુટર સબ્જેક્ટમાં પ્રકરણ 4 ઈ-કોમર્સનું પરિચય. આપણે બધાએ આ ચેપ્ટરમાંથી 7 માર્ક્સની થિયરી પૂછાય છે. એમાંથી જે કંઈ પોઈન્ટ ઓફ વ્યૂ છે આપણે જોવાના છે. અને ઈ-કોમર્સ એટલે શું આપણને બધાને ખ્યાલ છે. અત્યારે હાલના જમાનાની અંદર ઈ-કોમર્સનો ખૂબ જ બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ. આપણે અત્યારે માહિતીના યુગમાં જીવી રહ્યા છે, જેવી કે રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો અને જેવા સ્ત્રોત પરથી માહિતી ઉપલબ્ધ થાય છે. આપણને ખ્યાલ છે, એકમાંના ક્વેશ્ચનમાં જ્યારે પ્રશ્ન પૂછાય તો આપણને ખ્યાલ રાખવો જોઈએ. અત્યારે આપણે માહિતી યુગમાં જીવી રહ્યા છે. માહિતી યુગ એટલે શું? તો કે જે કઈ પ્રકારની માહિતી આપણે રેડિયો માધ્યમ દ્વારા, વર્તમાનપત્રો દ્વારા, ટેલિવિઝન દ્વારા, તેમજ ઇન્ટરનેટ દ્વારા મળે છે. જેવી કે કોઈ ઘટના બની, આવ્યું, વરસાદ હોય તો પૂર વધારે આવ્યું છે, એ માહિતી આપણને ટેલિવિઝન દ્વારા, રેડિયો દ્વારા અથવા વર્તમાનપત્ર એટલે ઈ વર્તમાનપત્રો, જે ઈ વર્તમાનપત્રો છે તેમાં આપણને એ ઘણી માહિતી વહેલી ઉપલબ્ધ થઈ જાય છે. તો એક મને ક્વેશ્ચનમાં પૂછાય છે. 7 માર્ક્સનું આ ચેપ્ટર છે, એની અંદર આપણે બધા ધ્યાનમાં લેવાનું છે. અને જે કઈ માહિતી આપણને હું આપી રહ્યો છું એ માહિતીને તમારા મિત્રો સુધી, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવા વિનંતી છે. આ માહિતી આ વિડીયો માધ્યમ દ્વારા 7 માર્ક્સ પૂરા લેવા છે. એક વાર કપાયની એ રીતે જ લેવું છે, તો આપણે એ ધ્યાનમાં લેવાનું. ઇન્ટરનેટ અને મોબાઈલ સાધનોની માહિતીનો ઉપયોગ કરવાની રીત બદલી નાખી છે. ઇન્ટરનેટ અને મોબાઈલ અત્યારે તો નાનો વિદ્યાર્થી વાપરતો હોય છે, તો દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં લેવાનું. એ મોબાઈલ એ ખૂબ જ ઉપયોગી સાધન થઈ ગયું છે, પણ એનો ઉપયોગ શું કરવો, કેવી રીતે કરો, શા માટે કરો, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. દરેકનો ઉપયોગ પ્લસ અને માઇનસ બંને વસ્તુ છે. તો આપણે પ્લસમાં જોવાનું છે કે આપણા કોઈ પણ વસ્તુનો ઉપયોગ શા માટે કરીએ છીએ. તો એ ઉપયોગ, મોબાઈલનો ઉપયોગ સૌથી સારામાં સારો ઉપયોગ એ છે કે આજના વિદ્યાર્થી, આજનું જે જનરેશન છે, મોબાઈલનો ઉપયોગ જો માહિતી મેળવવા માટે કરે, આપણે માહિતીના યુગમાં જીવી રહ્યા છીએ, માહિતી મેળવવા માટે કરે તો ખૂબ જ ઉપયોગી છે. અને એનો મિસયુઝ કરે અથવા તો એને ઉપયોગ ન કરે અને કોઈ બીજી રીતે કરતા હોય તો એ આપણા જરૂરી નથી. આ પહેલા વેબસાઇટનો મુખ્ય ઉપયોગો ઉત્પાદન અને સંસ્થા અંગેની માહિતી પ્રસારણ માટે થતો હતો. પહેલા જે વેબસાઇટો બનતી હતી, જે ઇન્ટરેક્ટિવ હતી, કેવળ અને કેવળ કેવી હતી, HTML દ્વારા જે વેબસાઇટો બનતી હતી, બધી વેબસાઇટો કેવી હતી, તો વેબસાઇટો કેવળ અને કેવળ માહિતી બતાવતી હતી, પરંતુ એના વિડીયો એડિટિંગ, વોઇસ એડિટિંગ આવતું નહોતું. તો ઇન્ટરેક્ટિવ વેબસાઇટ બનાવવા માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ થયો. આપણે જેના દ્વારા ઇન્ટરેક્ટિવ વેબસાઇટ બનાવી છે, સંપાદન માટે વેબસાઇટ બનાવી શક્યા. પરંતુ હવે એ સંપાદન વેબસાઇટની જરૂરિયાત ખૂબ પડી ગઈ. પણ એનો સાચો ઉપયોગ કરીએ તો આપણને ખ્યાલ આવશે. એટલે જે 7 માર્ક્સ લેવા છે તે આગળ 7 માર્ક્સ માટે આપણે બધાએ આના તરફ ધ્યાન આપવું. તમને સમજાવી રહ્યો છું એ મારા શિક્ષકો માહિતી પૂરી પાડે છે. વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડે છે. મતલબ શું કે કોઈ સંસ્થા છે, ધારો કે સબ્જી ક્રાઇસિસ છે, તો વિદ્યાર્થી ભણાવે છે, તો એ પ્રમાણે માહિતી આપણે પૂરું પાડીએ છીએ વેબસાઇટ દ્વારા. કોઈ પણ સંસ્થા પૂરી પાડે છે. વ્યવસાયિક સંસ્થાઓ તેમના ઉત્પાદનની વિશેષતાઓ, તેમના પુરવઠા, ઓર્ડર, આપણ રીત વગેરે માહિતી પૂરી પાડે છે. કોઈ પણ વેબસાઇટનો ઉપયોગ કરતા હોય તે વેબસાઇટો લેવાય છે. તો કે ઉત્પાદનો, કોઈ કંપની છે, એ કંપની પોતાનું ઉત્પાદન બહાર પાડે છે. ઉત્પાદન કર્યા પછી એની ઉત્પાદનમાં વિશેષતાઓ શું છે? કે દુનિયાની અંદર અત્યારે બજારની અંદર ઘણી બધી કંપનીઓ છે કે એકની વસ્તુ આઇટમ બનાવતા હોય છે, પણ દરેક વસ્તુમાં અલગ અલગ વિવિધતા હોય છે. એ વિવિધતા દર્શાવવા માટે, એ વિશેષતાઓ દર્શાવવા માટે આપણને ત્યાં સૂચિ માળખું પડે, અથવા જગ્યાએ આપણને શું કરશે તો કે આપણે એ ઉત્પાદનમાં કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે, કેટલી ક્વોન્ટિટીમાં છે, કેટલી વસ્તુ સારી છે, કેટલી
બહારની બીજી કંપની કરતા સારી રીતે ઉત્પાદનો માહિતી આપણને આપે છે ત્યારે આપણે ઓર્ડર આપીએ છીએ, ત્યારે જ આપણે ઓર્ડર આપી શકીએ, તો ઓર્ડર આપતા નથી. તો આ ઉત્પાદનની વ્યવસાયિક સંસ્થાઓ તેના ઉત્પાદનો, ઉત્પાદનની વિશેષતાઓ તેમજ પુરવઠા, ઓર્ડર આપવાની રીત વગેરે માહિતી પૂરી પાડે છે. ઓર્ડર એટલે શું? 50 નંગ જોઈતા પરંતુ સ્ટોકમાં ન હોય તો એની માહિતી પણ આપણને પૂરી પાડે છે. મતલબ કે હવે જે કે ડેટાબેઝ બધો છે કંપની, બધો જ ટોટલી ડેટાબેઝ, પોતાનો ડેટાબેઝ કંપની પોતાની વેબસાઇટ દ્વારા દર્શાવે છે અથવા તો કોઈ બીજી માહિતી દર્શાવતા હોય છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં કોમ્યુનિકેશન માળખા અને સોફ્ટવેર તકનીકમાં થયેલા ધરખમ વિકાસને કારણે હાલમાં જોવા જઈએ તો વોટ્સએપ નામનું જે વોટ્સએપ સૌથી વધારે ઉપયોગી બનેલા છે કોમ્યુનિકેશન માટે, તો એના દ્વારા આપણે એકબીજા સાથે વાત કરી શકીએ છીએ. આપણે દુનિયાના કોઈ પણ સ્થળ પર બેઠા હોય, દુનિયાના કોઈ પણ સ્થળ પર આપણે ઊભા હોય ત્યાંથી આપણે આપણું કનેક્શન, ઇન્ટરનેટ કનેક્શન પકડાવવું જોઈએ, ત્યાં આગળ આપણે એ બધાનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેના દ્વારા આપણે વાતચીત કરી શકીએ છીએ. હવે એનો ઉપયોગ સંસ્થાઓ પણ કરવા માંડી છે. સંસ્થા કેવી રીતે કરે? તો એના જેટલા એમ્પ્લોઈઝ સાથે વાત કરી હોય તો શું કરે? પહેલા સમય ખૂબ જતો, ઈ કોમર્સ નો ઉપયોગ થયો, સમય ઓછો થઈ અને એના પર મીટિંગ કરવા માંડે, જેને આપણે ઈ મીટિંગ કહીએ છીએ, એના દ્વારા પણ ઉપયોગ કરવા માંડે છે અને કોમ્યુનિકેશનનું માળખું બદલાયું છે. વ્યક્તિગત રીતે પણ લોકપ્રિય બને. અત્યારે વ્યવસાયિક સંસ્થાઓમાં જેટલું જ વ્યક્તિગત રીતે પણ, વ્યક્તિગત એટલે આપણા ફેમિલિયર જે છે, ફેમિલીના વ્યક્તિઓ જે બહાર રહેતા હોય ઈ કોમર્સનો ઉપયોગ એક જગ્યા પર એક બિઝનેસ માટે ઈ કોમર્સ ઉપયોગ હંમેશા આપણે એકબીજા સાથે સાંકળવા માટે થયો છે. ઇન્ટરનેટ વ્યવસાયના સંચાલનની પદ્ધતિ ક્રાંતિકારી ફેરફાર આવ્યો. ઇન્ટરનેટે વ્યવસાયના સંચાલન, મેં સમજાવ્યું એમ, વ્યવસાયના સંચાલન એટલે શું? કંપનીએ એકબીજા સાથે પોતાના એમ્પ્લોય સાથે વાત કરવી તો એમ્પ્લોય ક્યાં છે એ પણ સૂચિમાં તમારી સમક્ષ મળી જાય છે. તો એ વસ્તુ મળી જાય છે ત્યારે આપણને એક કામ કરી શકીએ છીએ. મતલબ કે સંચાલન માહિતીમાં ક્રાંતિકારી ફેરફારો આવ્યા છે. ઉત્પાદનનું માર્કેટિંગ અને વેચાણ, સૂચિપત્ર દર્શાવવા, સેલ્સ ઇમેજ, ગ્રાહક સેવા જે વ્યવસાયિક સંસ્થાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જેમાં ઈ-કોમર્સ એટલે શું? ઉત્પાદનનું માર્કેટિંગ, વેચાણ, ત્યારબાદ શું? તો કે સંચાલન, વેચાણ, સૂચિપત્ર એટલે શું? તમે કઈ પ્રોડક્ટ બનાવી છે, પ્રોડક્ટ તમારી પાસે કેટલી છે, 5 પ્રોડક્ટ છે, 10 પ્રોડક્ટ છે, 25 પ્રોડક્ટ છે, તમે જે પ્રોડક્ટ બનાવી છે, પ્રોડક્ટ માંથી તમે કઈ વેચવા માંગો છો અને કઈ વસ્તુ, એના ડિટેલમાં આપેલી પદ્ધતિ, ટૂંકાણમાં બધું ડિટેલમાં આપેલી સૂચિપત્ર તમને બીજો પોઈન્ટ સેવા અને માહિતી પૂરી પાડવાના કાર્યને ઈ-કોમર્સ પણ કહે છે. એક આપણા ક્વેશ્ચન અહીંયા બધા યાદ રાખવાનું, એક એક લીટીમાંથી ક્વેશ્ચન પૂછાય છે, માટે દરેક વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવાની છે. ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી ઉત્પાદન, ખરીદી, સેવા અને માહિતી પૂરી પાડી શકાય, આમાં કાર્યને ઈ-કોમર્સ કહે છે. ઈ-કોમર્સનો મુખ્ય હેતુ આપણે જોઈએ તો વેબસાઇટ બિઝનેસ થતો કેવો હતો? સીમિત. તો તમારી પોતાની દુકાન છે, તમારે એના વ્યક્તિઓ જ લેવા આવતા હતા. હવે શું થઈ ગયું? ઝોમેટો એપ્લિકેશન દ્વારા આપણે ગમે ત્યાંથી ગમે તે વસ્તુ મેળવી શકીએ છીએ. બીજું, એમેઝોન વેબસાઇટ દ્વારા આપણે શું કાર્ય કરી શકીએ? કોઈ પણ સ્થળમાં હોય ત્યાંથી તમારા સ્થળ સુધી તમે પહોંચાડી શકો છો અને તમને મળી જાય છે. એમાં ઘણો બધો ફેરફાર આવ્યો છે. તો માર્કેટિંગ અને વેચાણમાંની હરાજી, બેન્કિંગ અને વીમા જેવી નાણાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ ઈ-કોમર્સમાં થાય છે. ઈ-કોમર્સનો ઉપયોગ એટલે અત્યારે ખૂબ જ વધી ગયો છે. આપણે યાદ રાખો, ઇન્ટરનેટ પર દુકાન, પુસ્તકની દુકાન. ઇન્ટરનેટ પર ઈ-કોમર્સનો સૌપ્રથમ વિનિયોગ, ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન. ગ્રાહકો
ઇન્ટરનેટ પર પુસ્તકો ખરેખર પસંદ કરે છે, પરંતુ કારણ પુસ્તકોને ભૌતિક રીતે તપાસવાની જરૂર પડતી મતલબ શું કહેવાય છે? જ્યારે સર્વપ્રથમ ઇન્ટરનેટની પહેલી ઇન્ટરનેટ પર દુકાન જે આવી હતી એ દુકાનનું નામ છે amazon.com વેબસાઇટ. અત્યારે તો એમેઝોન દ્વારા ઘણું બધું આપણે મેળવી શકીએ છીએ. એમેઝોન ઉપયોગથી આપણે ઘણી બધી વસ્તુઓ આપણે ઘર સુધી પહોંચાડી શકીએ છીએ અને પુસ્તકોને અલગ રીતે આપણે સર્ચ કરીએ છીએ. સર્ચ એન્જિનના પુસ્તકો અલગ રીતે સર્ચ કરીએ. ઓનલાઈન પુસ્તકો વિક્રેતા પુસ્તકની વર્ગીકૃત યાદી, મુખપૃષ્ઠના ચિત્ર, પછી પુસ્તકનું વર્ણન, પાનાની કુલ સંખ્યા, પુસ્તકની કિંમત, વળતર અને ગ્રાહકના પ્રતિભાવ દર્શાવવા વેબસાઇટની જરૂર પડે છે. એટલે ઓનલાઈન પુસ્તકોની વેબસાઇટ www.amazon.com એ સર્વપ્રથમ પુસ્તકની દુકાન હતી. અત્યારે તો હવે એમેઝોન તરફથી ઘણું ગ્રોસરી માંડીને ઘણું બધું આપણે મેળવી શકીએ છીએ. ઓનલાઈન ઘણું બધું ઇન્ડિયાની અંદર આવી શકે. ઓનલાઈન પુસ્તક વિક્રેતા પુસ્તકોની વધુ યાદી, ચિત્ર સરળતાથી જોઈ શકે. સર્ચ કરવા માટે પણ જરૂર પડે છે. પુસ્તકોની વિશાળ ઓનલાઈન દુકાન ધરાવતી વેબસાઇટો amazon.com, shoppingindia.time.com, buybookindia.com અને bookshopindia.com આવી વેબસાઇટો ઘણી બધી અત્યારે જોવા મળે છે. ઇન્ટરનેટમાં વર્તમાનપત્ર આપણે બધાને ખબર વર્તમાનપત્ર એટલે શું? જ્યારે તમે તમારા ઘરે બેઠા તમે જ્યારે આપી જાય ત્યારબાદ તમે પેપર રીડ કરો છો, વાંચો છો. વાંચ્યા બાદ શું? એક વાર વાંચી લો તો, પરંતુ હવે ઓફિસમાં જાઓ છો, તમારી ઓફિસે જાઓ, તમારી જોબ પર જાઓ, જોબ પર બેઠા બેઠા તમારે પેપર વાંચવું હોય તો વાંચી શકતા નહોતા. હવે ડિજિટલ સ્વરૂપે જ્યારે પેપર આવી ગયું છે, ઈ પેપર કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક પેપર કહેવામાં આવે છે. એ શું છે? તમે એની વેબસાઇટ જાઓ www.sandeep.com નામની વેબસાઇટ પર પહોંચો છો તો તમને પૂરું પેપર તમારે વાંચવા મળે છે. મતલબ ઈ પેપર મુદ્રિત પેપરની જગ્યાએ ઈ પેપરે લીધેલી છે. ન્યૂઝપેપર તરીકે ઓળખવામાં આવે છે. મુદ્રિત વર્તમાનપત્ર અને ટેલિવિઝન અને રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતા સમાચારો કરતા વધુ લાભદાયી છે. કેવી રીતે લાભદાયી છે? તમે પહેલા તમને શું કીધું પછી તમે તરત વાંચી શકો. પેજ બાય પેજ ત્યાં હાઇપરલિંક આપેલું હશે. ધોરણ 10 માં આપણે ભણ્યા હતા હાઇપરલિંક એ બરાબર. એ ટેગનો ઉપયોગ કરીને તમે હાઇપરલિંક કરેલી જે પેજ છે એ બધા બધી વાંચી શકો છો. તમે ફ્રી ટાઈમમાં વાંચી શકો, તમારા રિસેસના ટાઈમમાં વાંચી શકો છો, તમે રાત્રે વાંચી શકો, તમારે સવારે વાંચી શકો. મતલબ શું કે તમારું જે પેપર છે એ ગમે ત્યારે ગમે તે સ્થળ પર વાંચી શકાય છે. ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્ર વ્યક્તિ છે જે પેપર છાપ્યું છે એને ખાલી ટાઈપ કરવાનું, કોમ્પ્યુટર ટાઈપ કરો અને એને ઇન્ટરનેટ દ્વારા પ્રસારિત કરી દો એટલે છાપવાનો ખર્ચો ઘટી ગયો. એટલે ઈ પેપર આપણે ખૂબ જ લાભદાયી મળે છે. ઓનલાઈન ખૂબ બિઝી અમદાવાદથી બી ફોન આવી શકે, સુરતથી બી આવી શકે, ગમે બનાવી શકો તો તમારે ત્યાં આવીને વસ્તુ ખરીદી જાય. હવે એ જ રહ્યું નથી, બાઉન્ડ્રી રહી નથી, મતલબ હવે મર્યાદા રહી નથી, એટલે બાઉન્ડ્રીલેસ થઈ ગયા. તો ઇન્ટરનેટનો ઉપયોગથી બોલવાની સુવિધા આપે છે તો ઓનલાઈન અરજી કહે છે. તો ઓનલાઈન અરજી પાછું મર્યાદા આપેલી તમે મૂકી શકો છો.
વેબસાઇટ વેચનાર અને બોલી લગાવનાર બંનેના આધાર પૂરો પાડે છે. જ્યારે પણ તમે વેબસાઇટ પર વસ્તુ મૂકો છો ત્યારે તમે વસ્તુ વેચનાર છો. તમે મૂકો છો વેચનાર છે, બરાબર છે. બીડર અને બાયડર અને એ વેચનાર તમે કહેવામાં આવે છે. વેચનાર દ્વારા સાઇટ પર મૂકેલા રેટ મૂકો છો, તમે 5 દિવસ મૂકો છો. એવી રીતે આપણા જેવા ઘણા બધા વ્યક્તિઓ મુલાકાત લીધી હોય છે. તો એ પ્રમાણે આપણને બોલી લગાવવાની પણ છૂટ આપવામાં આવે છે. હરાજી ઓનલાઈન સાઇટ પર ઉપર વસ્તુ વેચાતા પ્રથમ સાઇટ પર નોંધણી એટલે રજીસ્ટ્રેશન કરાવવું પડે. તમે રજીસ્ટ્રેશન કરો ત્યાર પછી તમને ત્યાં પાસવર્ડ આપવામાં આવે. પાસવર્ડ તમે મૂકો ત્યારે રજીસ્ટર થાવ છો, તમે ત્યાં આગળ પહોંચી શકો એટલે મુલાકાત લઈ શકો છો. વિક્રેતા થશે તે ટૂંકી માહિતી પ્રસ્તુત કરે. શું છે ટૂંકી માહિતી? ચિત્રો દ્વારા મતલબ જોઈ શકાય એની માહિતી પૂરી પાડે છે. અપેક્ષિત કિંમત સુધી પહોંચી જાય તે સમય મર્યાદા પૂરી થતા તમે હરાજી પૂરી ગણાય છે, મતલબ હરાજી પૂર્ણ કરી શકો છો. એના માટેની ઘણી બધી ઘણી બધી રીતે માહિતી પૂરી પડે છે અને આપણે ખરીદી શકીએ છીએ. માર્કેટિંગ અને વેચાણ ઘણી બધી સંસ્થાઓ તેનો ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે. કેટલોગ એટલે એની માહિતી. જ્યારે કોઈ પણ કંપની પોતાની મોબાઈલ તમે ખરીદવો છો તો મોબાઈલ કલર છે, કલર શું છે કે આ વસ્તુ મને પસંદ છે. ત્યાં આગળ હવે તો પછી જોવા મળે કે આ વસ્તુ તમને પસંદ છે. આજે નથી ખરીદતા પરંતુ ક્યારે બી ખરીદી લો, 2-4 દિવસ પછી ખરીદી લો. ફિલિંગ કરવું પડે. તમારું નામ છે, તમારું એડ્રેસ છે, તમારો ફોન નંબર છે. અંતમાં આપણે ઓર્ડર ચેકઆઉટ સમય ઉત્પાદન ઓર્ડર આપી શકીએ. આજે ઇન્ટરનેટ પરથી કરિયાનું, રમકડા, કમ્પ્યુટર સાધનો, મોબાઈલ કેટલીક વેબસાઇટ દ્વારા હવાઈ ટિકિટો, પર્યટક યોજના બુકિંગ કરાવી શકો છો. યાત્રા.com નામની વેબસાઇટ છે. ઇન્ડિયામાં ઘણી બધી વધારે વેબસાઇટ ચાલે છે, એના દ્વારા તમે બુકિંગ કરા. ભારતીય રેલવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ છે www.irctc.co.in નામની જે વેબસાઇટ છે એના દ્વારા પણ તમે બુકિંગ કરાવી શકો છો. તમે કઈ રેલવેનું બુકિંગ કરો, કયા ટાઈમમાં જવું છે, તમે બધી લિસ્ટ આપી દેવાની છે, સૂચિમાળખું પૂરું કરવામાં આવે છે. તમે કઈ ટાઈમે કયા જગ્યાએથી તમારે બેસવાનું છે એ પણ તમને મૂકી દેવામાં આવે છે. અને તમે નોંધણી કરાવશો, તમને પેમેન્ટ પૂછો, ઓનલાઈન પેમેન્ટ પૂછો, ઓનલાઈન ઓપ્શન પસંદ કરો, પેમેન્ટ કરી દો એટલે તમારી બુકિંગ ફાઇનલ થઈ જાય છે. ત્યાર સુધી ફાઇનલ થતું નથી. ટિકિટની નોંધણી થયા બાદ ઈ કોપી ગ્રાહકના ઈમેલ તથા તેના એસએમએસ દ્વારા મોકલવામાં આવે છે. ઈમેલ એટલે ઈ મેસેજ જેને કહેવાય છે, બરાબર. ઈમેલ મેસેજ કે એના દ્વારા તમને મૂકો અથવા એસએમએસ દ્વારા તમને બુકિંગ ટિકિટ તમને મોકલી દેવામાં છે, જે પીડીએફ સ્વરૂપે જોવા મળે છે. તો આપણે જોઈ શકશો homeShop.in છે, ટીવી પર બી આવે છે, બરાબર. તમારા
મોબાઈલ મેં માર્કેટિંગમાં છે Myntra.com છે, Flipkart.com છે, મેક માય ટ્રીપ નામની જે વેબસાઇટ એના દ્વારા યાત્રાઓ તમારે ક્યાં જવું છે ઇન્ડિયામાંથી ઇન્ડિયા બહાર પણ જવું હોય તો એના બધે કેટલોગ સાથે તમને સમજાવવામાં દેવામાં આવે છે. પૂરી બ્રીફમાં તમને ટૂંકાણમાં બધું સમજાવેલું છે. તો આપણે એ બી ધ્યાનમાં લેવાનું. આપણે 7 માર્ક્સ લેવા છે માટે એક પણ વસ્તુ છૂટવી ના જોઈએ. બરાબર. ઓનલાઈન બિલિંગ સંસ્થાઓ પોતાના બિલ ઈમેલ દ્વારા મોકલવા એને એટલે કે ઓનલાઈન બિલિંગ પૂરું પાડે છે. જેમ કે તમારો મોબાઈલ રિચાર્જ કરવાનો છે, પહેલા તમને મેસેજ આવશે કે તમારે આ મેસેજ પહેલા એલર્ટ મેસેજ જેને કહેવામાં આવે છે, મેસેજ આવે છે કે તમારું આટલા દિવસમાં રિચાર્જ પૂરું થશે, તમારે રિચાર્જ કરાવી દેવું. ગ્રાહક સંસ્થાની વેબસાઇટનો ઉપયોગ કરી ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગના સુવિધા દ્વારા ઓનલાઈન ચૂકવણી કરી શકે છે. હવે તો ઓનલાઈન ચૂકવણી યુપીઆઈ દ્વારા બી થયું છે, આપણને ખબર જ છે. ગૂગલ પે દ્વારા, પેટીએમ દ્વારા આવી ઘણી બધી પેમેન્ટ ગેટવે ઉપયોગ થઈ ગયા છે, જે આપણાને કંપની વચ્ચે એટલે પેમેન્ટ લેવાનું કરે તો એના માટે આપણે પેમેન્ટ ગેટવેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ઓનલાઈન પેમેન્ટ ગેટવે બી આવી ગયા, બધી એપ્લિકેશનો દ્વારા આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જે સંસ્થાઓ બહોળી સંખ્યામાં તેમના ગ્રાહકોને સમાંતર બિલ મોકલતી વખતે આ સુવિધાઓ ઉપયોગ કરે છે. બીએસએનએલ, એલઆઈસી, એનજીવીસીએલ બધી કંપનીઓ કરી રહી છે. માહિતી સેવા ઘણી સંસ્થાઓ પોતાના કર્મચારીઓ કે સંસ્થાઓની અદ્યતન માહિતી પૂરી પાડવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. કર્મચારી માહિતી, સંસ્થાની માહિતી, સંસ્થા કેવી છે, કોલેજમાં એડમિશન લેવું હોય તો કોલેજ કેવી છે, કેવી દેખાય છે, વ્યૂઝ બતાવે છે. અલગ અલગ યુટ્યુબ પર એની ચેનલો દ્વારા પણ હવે વ્યૂ બતાવવામાં આવે છે. તો મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો અને આને આગળના વિડીયો તમારે જોવા હોય તો આગલા વિડીયો મૂકતો જઈશ તેના માટે તમારે સબસ્ક્રાઇબ પસંદ કરવું ખૂબ જરૂરી છે. અને તમારા લિંક દ્વારા તમે આ માહિતીને તમારા મિત્રો સુધી પહોંચાડી શકો. 7 માર્ક્સનો ક્વેશ્ચનમાં ખૂબ 7 માર્ક્સ પૂરા લેવા છે માટે એક પણ લીટીને છોડવી નથી. જ્યારે બે વખત આપણે જોશું, બે વખત વિડીયો જોશો, 5 વખત જો તમે જેટલી વખત મન થાય એટલી વખત જોતા રહો, એમાંથી તમને ધીરે ધીરે તમે યાદ પણ રહી જશે. જ્યાં સુધી કોઈ વસ્તુ ચોપડીથી વાંચેલી યાદ નથી રહેતી, પરંતુ ચિત્ર દ્વારા સમજાવેલી વસ્તુ આપણે યાદ રહેતી હોય છે, માટે એ પણ ધ્યાનમાં લેવાનું. વિદ્યાર્થીઓ વેબસાઇટનો ઉપયોગ કરી પરીક્ષાના પરિણામ, પ્રવેશ ફોર્મ, પરીક્ષાનો કાર્યક્રમ અને બેઠક વ્યવસ્થા જેવી માહિતી મેળવી શકે છે. એસએસસી બોર્ડની માં જોયું છે ઓનલાઈન ફોર્મ ભરાય છે. હવે તમને બધાને ખબર છે, ત્યાં આપેલું છે કે તમારો ફોટોઝ આટલા કેબીમાં હોવો જોઈએ, એટલા કેબીનો ફોટો લગાવી દેવાનો, તમારું નામ, તમારું એડ્રેસ, તમારા મમ્મી પપ્પાનું નામ, આધાર કાર્ડ ડિટેલ બધી વસ્તુ સ્કૂલમાં માંગેલી હોય છે. એ પ્રમાણે તમારો કાર્યક્રમ જે બધા ફોર્મ ભરી દે, ફોર્મ ફિલઅપ કર્યા બાદ બોર્ડમાંથી એક દિવસ નક્કી કરે, એ દિવસે તમને ત્યાં આગળ પીડીએફ મૂકવામાં જી ફાઇલ મોકલે, ત્યાં બધાના પ્રવેશ ફોર્મ પરીક્ષાના કાર્યક્રમ બધું તમને ઓનલાઈન મળી જાય છે. આપણા વ્યવસ્થા હવે ઈ ફોર્મ દ્વારા કરવામાં આવે છે, તેને માહિતી સેવા કહેવાય છે. સંસ્થા કે બેંકો દ્વારા ગ્રાહકને મોકલવામાં આવતી સૂચનાઓ અને સ્મરણ પત્રો માહિતીની સેવામાં ઉપલબ્ધ થાય છે. સ્મરણ પત્રો એટલે શું? તમને યાદ કરાવે, આ દિવસે આ ટાઈમે તમારી એક્ઝામ છે, તમારા પૈસાનું બિલ ભરવાનું બાકી છે, તમે ચેક પાસ થઈ ગયો છે, એ માહિતી તમે એસએમએસ દ્વારા અથવા તો વેબસાઇટમાં એ જે વેબસાઇટ તમે આઈડી આપેલું છે બેંક દ્વારા તમને જણાવવામાં આવે છે. ત્યાર પછી સહાયક સેવા ઉત્પાદનના વેચાણ પછી સંસ્થા ગ્રાહકોને ઓનલાઈન સેવા એટલે કે સહાય પૂરી પાડે છે. ધારો કે ઓનલાઈન સેવા પૂરી પાડે છે મતલબ શું? તો કે સોફ્ટવેર સંસ્થા કોઈ આપણે સોફ્ટવેર ખરીદ્યું છે, માઇક્રોસોફ્ટ કંપનીનું ખરીદ્યું, એડોબનું ખરીદ્યું અથવા કોઈ પણ સંસ્થાનું આપણે સોફ્ટવેર ખરીદ્યું છે, તો એની એ સોફ્ટવેર દ્વારા સોફ્ટવેરના સ્થાપન, સંચાલન કે ઉપયોગ સંબંધી મુશ્કેલીઓ માટે ઓનલાઈન સહાય પૂરી પાડે છે. ઓનલાઈન સહાય પૂરી પાડે મતલબ તમે સોફ્ટવેર ખરીદીને સોફ્ટવેર કોઈ પ્રોબ્લેમ આવે તો શું કરવું, એ પ્રોબ્લેમ સોલ્યુશન કેવી રીતે કરવું? પહેલા એવું કે ફોન કરીએ, ફોન કર્યા બાદ તમે એ વ્યક્તિ તમારે ઘર સુધી આવે, તમારે ત્યાં ઘરે આવીને સોફ્ટવેરનું પ્રોબ્લેમ છે સોલ્વ કરીને આપે. તો તમે ત્યાં આગળ આપણે ક્યાં મદદ ફોન પર કોલ કરતા હતા, જ્યાં આગળ એનો ફોન કોલ આપ્યો હોય, સહાય સેવા જે ફોન નંબર આપે એ નંબર પર તમે કોલ કરો છો, જેને આપણે હેલ્પ નંબર કહીએ છીએ, બરાબર, હેલ્પલાઇન નંબર કહીએ છીએ. ત્યાં ફોન કરીને આપણે કહીએ છીએ. હવે શું થયું, ટેકનોલોજી બદલાય, એટલે કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનીડેસ્ક નામની એપ્લિકેશન, બધી એપ્લિકેશન દ્વારા તમે એની સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકો છો. કનેક્ટ થયા પછી તમારું કમ્પ્યુટર એની સાથે જોડાઈ જાય છે,
તમારા કમ્પ્યુટરમાં જે કંઈ સોફ્ટવેર પ્રોબ્લેમ આવે એ પ્રોબ્લેમ સોલ્વ કરીને આપી દે છે. એટલે ઓનલાઈન સંસ્થાઓ એટલે કે સોફ્ટવેર સંસ્થા દ્વારા સોફ્ટવેરમાં સ્થાપન કરવાનું, સ્થાપન એટલે ઇન્સ્ટોલ કરવાનું, તો પ્રોબ્લેમ નથી, ઇન્સ્ટોલ ઓનલાઈન પર તમને સહાય પૂરી પાડે છે. સોફ્ટવેર વિક્રેતા પોતાના લાયસન્સ દ્વારા ગ્રાહકોને સોફ્ટવેરની અદ્યતન સુધારા ડાઉનલોડ કરવાની સુવિધા, મતલબ નવું સોફ્ટવેર અપગ્રેડ થયું કોઈ વસ્તુ જે મોબાઈલને અઠવાડિયે 10 દિવસમાં અપગ્રેડ કરો છો તો તે અપડેટ અપડેટ પર ક્લિક કરે છે, અપડેટ આપણો મોબાઈલ થઈ જાય છે. આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ થશે, અપડેટ થયા બાદ લેટેસ્ટ જે કંઈ સુધારા વધારા જે આપણે આપણા કમ્પ્યુટરમાં આપણા મોબાઈલમાં આપણે કામ કરી શકીએ છીએ. વોટ્સએપ દ્વારા બી નવી ફીચર્સ કંઈ નવા ઉમેરાય છે તો તરત આપણે ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. એ મોબાઈલ ખરીદ્યો છે જે લાયસન્સ વર્ઝન છે એ લોકોને સુવિધા ફ્રીમાં મળે છે. હાર્ડવેર વિક્રેતા તેના સાધનો અને સોફ્ટવેર ડ્રાઈવર પણ પૂરા પાડે છે. ત્યાર પછી નેટ બેન્કિંગ. પહેલા જ સમજો નેટ બેન્કિંગ એટલે શું. તો તમારે કોઈ પણ બેંકની વેબસાઇટ પર જવાનું, ત્યાં રજીસ્ટર થવાનું, એ લોકો તમને પાસવર્ડ આપશે, રજીસ્ટર આઈડી આપશે, ત્યાર પછી એ પાસવર્ડ ચેન્જ કરી શકાય છે, પોતાની રીતે જે આપણા સિક્યુરિટી ખૂબ જરૂરી છે. ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારો અમલ કરવાની પ્રક્રિયા પડી જાય છે. એક ખાતામાં અન્ય ખાતામાં રકમ લેવડ દેવડ કરી, કોઈ પણ આવક જાવકના પત્રકો જોવા, નાણાકીય વ્યવહારની સ્થિતિ વિશે જાણકારી, બેંક ગયા વગર ટેલિફોન, ઇલેક્ટ્રોનિક સિટી, અન્ય બિલ પણ ચૂકવણી કરી શકાય છે. તો કોઈ પણ બિલ ઓનલાઈન ચૂકવવું તો યુપીઆઈ દ્વારા ચૂકવાય છે. પહેલા નહોતા ચૂકવાતા. પહેલા નેટ બેંકમાં જવાનું, કોમ્પ્યુટર હોય તમારી ઘરે, નેટ હોય, નેટ બેંકિંગમાં બેંકની વેબસાઇટ પર જઈએ, ત્યાં આગળ આપણે જે પાસવર્ડ આપે એના પાસવર્ડ દ્વારા આપણે એન્ટ્રી થઈ છે, એન્ટ્રી થાય છે. આ સિક્યુરિટીમાં ખૂબ ધ્યાન રાખવું. ખૂબ જ ફ્રોડ થઈ રહ્યું છે એટલે ધ્યાનમાં લેવાનું છે. એ ફ્રોડથી બચવાનું છે. આપણે બહુ કોઈ પણ ઓટીપી ડાયરેક્ટ આપવો નહીં. આવી માહિતી તમે લેવાનો નહીં. બીજો પોઈન્ટ, બેંકમાં ગયા વગર ટેલિફોન બિલ ભરી શકાય, ઇલેક્ટ્રોનિક બિલ ભરી શકાય, ગેસ બિલ ભરી શકાય, ઘણી બધી ચૂકવણી આપણે નેટ બેન્કિંગ દ્વારા કરી શકીએ છીએ. ગ્રાહકને ઓનલાઈન સેવા માટે પાસવર્ડ આપવામાં આવે છે. બરાબર, દરેક બેંક પાસવર્ડ આપે છે. પાસવર્ડની સાથે સાથે શું, બરાબર, આપણે યાદ રાખવું. પાસવર્ડની સાથે શું તો આપણે સિક્યુરિટી આપે છે. ત્યાં એક નંબર પૂછો, એ નંબર આપો, ત્યારબાદ તમે એની અંદર એન્ટ્રી લઈ શકો છો. આપણે ખૂબ ધ્યાનમાં લેવાનું. જેટલી સુવિધાઓ આપણે વાપરીએ છીએ એ બધી સુવિધાનો ઉપયોગ આપણે શાના માટે કરીએ છીએ તો આપણી સિક્યુરિટી માટે ટાઈમ બચે છે. સિક્યુરિટીનો ખૂબ ધ્યાન રાખવાનું છે. એટલે તમે કોઈ પણ કમ્પ્યુટર કે મોબાઈલ યુઝ કરતા હોય ત્યારે તમારો આ ફેક ન્યૂઝ આવતા હોય, ફેક તમારી પર ફેક એવા ટેલિફોન કોલ આવતા હોય કે બેંકનો પાસવર્ડ આપી દો, તમારું આ ભરવાનું છે, તમારા પોતાના ઘરનાનું નામ લઈને પણ આપણે એ ચૂકવણી કરાવે છે તો આપણે ચૂકવણી કરવી નહીં. એ ધ્યાનમાં વિદ્યાર્થીઓ રાખે. આગળ, પરંપરાગત વ્યવસાય ઈ કોમર્સ. પરંપરાગત એટલે આપણી દુકાનોમાંથી ખરીદી પરંપરા, લારી પરથી ખરીદી પરંપરાગત ખરીદી કહેવાય છે. અને એનો જગ્યા સીમિત જગ્યા છે. હરીફ સમક્ષ વહેંચવી પડતી સીમિત જગ્યા, નિશ્ચિત સમયગાળા દરમિયાન સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. પરંતુ ઈ કોમર્સમાં છે એ વસ્તુ ઓપન છે, 24 કલાક બાય 7 ઓપન છે. માટે તમે ગમે ત્યારે ઉત્પાદન ખરીદી શકાય છે, એની પસંદગી કરી શકાય છે અને અને તેવી અન્ય વ્યક્તિઓની નિમણૂક કરવી પડે છે. પેમેન્ટ પદ્ધતિ છે. પેમેન્ટ એટલે જેને પેમેન્ટ ગેટવે કહે છે ઓનલાઈનમાં, ઈ-કોમર્સ એટલે માલની ખરીદી, જાહેરાત, માલ પછી માલ મોકલવાની વ્યવસ્થા વગેરે કરવી પડતી હોય છે. જ્યારે આમાં ખર્ચ ઘટી જાય છે, સમય ઘટી જાય છે, ખર્ચ ઘટી જાય છે. બરાબર, આપણે યાદ રાખવાનું ઈ-કોમર્સ છે. ભારતમાં ઈ-કોમર્સ, ભારતમાં ઈ-કોમર્સ એટલે ઇન્ટરનેટનો વિકાસ ઉત્તરોત્તર વધતો જાય છે. દુનિયામાં સૌથી ફર્સ્ટ નંબર પર અત્યારે કદાચ ભારત છે. તો આપણે એનો ઉપયોગ સાચી રીતે કરીશું. વિદ્યાર્થી મિત્રો આ બહુ ધ્યાનમાં લેજો. તમારે જે કંઈ ઉપયોગ કરો છો સાચી રીતે કરતો, કામ માટે કરજો. મોબાઈલનો ઉપયોગ કરો, ઇન્ટરનેટનો ઉપયોગ કરો, ખાલી ઉપયોગ કરતા નહીં. એટલે આપણે બહુ ધ્યાનમાં એક વિષયમાં પૂછાય 7 માર્ક્સ ફૂલ લેવા છે. આ વિડીયોને વારે ઘડે જોતા રહેજો.
તેમાંથી તમને ઘણી બધી માહિતી મળશે. અને ત્યાર પછી આ વિડીયો સંદર્ભે જે કે બીજી માહિતી હું પૂરી પાડીશ તમને. તમારા પ્રશ્નો એક માના ક્વેશ્ચન પૂછાય છે. એક માના ક્વેશ્ચનમાં કોન્ફિડન્સ શું જોઈએ આપણને? કોન્ફિડન્સ એટલે શું? કે તમને આ વસ્તુ આવડે છે. વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. તો કે આ તો મને ખબર જ છે. માર્ક્સ નથી આવતા એનું મૂળ કારણ આ છે, તમે ક્યારેય ધ્યાન આપતા નથી. એટલે કમ્પ્યુટર વિષયની અંદર પણ ધ્યાન આપવું જરૂર છે. જે કઈ ટ્રેનના વિદ્યાર્થીઓ એટલે ધ્યાનમાં લે કે વિડીયો જોતા રહેજો, તમારા મિત્રો સુધી પહોંચાડતો રહેજો. અને વ્યૂ વધે, મારા વ્યૂ સબસ્ક્રાઇબ કરજો. અને ત્યાં સુધી તમને આવી સેવા બીજી મેળવવા માટે તમને તરત બીજા વિડીયો મળશે. તમને મોબાઈલ ફોનના ઉપયોગમાં થયેલો વધારો, વધુ ઉત્પાદનોની ઉપલબ્ધતા, એટલે ઘણી વસ્તુ ખરીદી હવે કરી શકાય છે. શાકભાજી મળે ઘણી બધી વસ્તુ પહેલા નહોતી મળતી, શાકભાજી મળીને ઘણી વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ. પરંપરાગત ખરીદ માટે વ્યસ્ત જીવન, મેળવવાની ગીચતા અને સમય ઓછો હોય, ઘરે બેઠા બેઠા વસ્તુ મંગાવી શકો છો. ઝોમેટો છે, swiggy.com છે. બરાબર, ફ્લિપકાર્ટ.com ની અંદર, એમેઝોન ની અંદર કોઈ વસ્તુ મંગાવી છે, મોબાઈલ મંગાવ્યો હોય, લેપટોપ મંગાવ્યો હોય, બુક્સ મંગાવી, કપડા મંગાવ્યા, જે કઈ તમે મંગાવો. હવે તો બધી જ જણાવી દેવામાં આવે છે. મધ્યસ્થ દ્વારા ચલાવવામાં આવતા છૂટક વેચાણમાં થતા માલ પરંપરાગત પદ્ધતિ કરતા ઓછી કિંમતે વેચાણ. એટલે મતલબ શું? પરંપરાગત બદલે કિંમત વધી જાય છે, જ્યારે આમાં કંપની ડાયરેક્ટ વેચે છે, માટે વચ્ચે સ્ટોકિસ્ટથી માટે કોઈ પણ વ્યક્તિ આવતા નથી, માટે એમનો નફો વધતો નથી, માટે આપણને ઓછી કિંમતે વસ્તુ મળી જાય છે. આપણને ખ્યાલ છે. eBay, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ ઓનલાઈન માર્કેટિંગ વિકાસ. ફ્લિપકાર્ટ ઇન્ડિયા, સ્નેપડીલ, એમેઝોન, મિન્ત્રા, બરાબર, જોબોન, ડોમિનો, પેટીએમ જેવી ઓનલાઈન દુકાનો ભારતમાં પ્રચલિત છે. ભારતમાં ચૂકવણી માટેની સૌથી વધુ લોકપ્રિય પદ્ધતિ કઈ છે? કેશ ઓન ડિલિવરી. ઇન્ડિયામાં કેશ ઓન ડિલિવરી, જ્યારે તમે ડિલિવરી આપવા જાઓ છો ત્યારે તમારે પૈસા ચૂકવવા પડે છે. તેના દ્વારા આપણને છૂટક વેપારની દ્રષ્ટિએ ખર્ચાળ દરખાસ્ત છે. ઓનલાઈન છૂટક વેપારની દ્રષ્ટિએ ખર્ચાળ દરખાસ્ત છે. ઓનલાઈન જ્યારે જુઓ છો છૂટક વેપારી કરતા ખર્ચાળ છે. બરાબર. ત્યાર પછી કોમર્સના ફાયદા. ઈ કોમર્સ માટે અવિરત ચોઈસ બાય 7 માટેની વેપાર વ્યવસ્થા, ઓછો ખર્ચ, સરળ ભૌગોલિક મર્યાદાનો અભાવ. સરળ ભૌગોલિક મર્યાદા છે, તમારી વેબસાઇટ જે છે એ અમેરિકાથી ચાલુ થઈ છે, પણ અહીંયા ખરીદી કરી શકો છો, ઘણી બધી ઉપયોગ કરી શકો છો. ઉન્નત અને વધુ સારી સેવા, સમયગાળામાં મળી જાય છે આપણને વસ્તુ, પરિવહનના સમયના ખર્ચો ઘટાડો, જૂથ કાર્ય, ટીમવર્ક, ઝડપ. ઈ કોમર્સ સમાજને લાભ, કોઈ પણ ઝડપથી ખરીદી, પ્રદૂષણમાં ઘટાડો, આરોગ્યલક્ષી સેવાઓ, ડિજિટલ લર્નિંગ અને અભ્યાસ માટે પણ ઉપયોગમાં લેવાય છે. ત્યારે ઈ કોમર્સ મર્યાદા, પરિવર્તનનો પ્રતિકાર, કાગળ રહિત વ્યવહારની આદત પાડવી પડે છે. પ્રારંભિક ખર્ચ, કમ્પ્યુટરમાં હાર્ડવેર સોફ્ટવેર રોકાણ કરવું જરૂરી છે, તો કરી શકાય. મોબાઈલની જરૂર છે, મોબાઈલ ખરીદે છે, મોબાઈલ ખરીદવો પડે, પહેલા સારો મોબાઈલ, સ્માર્ટ મોબાઈલ જોઈએ, જેના દ્વારા તમે તમારી માહિતી વ્યવસ્થિત જોઈ શકો છો. તો આ ખર્ચો થોડો પ્રારંભિક ખર્ચો કરવો પડે છે. કહેવા માંગે છે કે કમ્પ્યુટર સારું જોઈએ, તમારી વેબસાઇટ ઓપન થવી જોઈએ, વેબસાઇટ માટે કમ્પ્યુટર ઉપલબ્ધ હોવું જોઈએ. આ બધી વસ્તુનો ઉપયોગ કરવા માટે આપણે એક વસ્તુ કરવી, પ્રારંભિક ખર્ચો કરવો પડે છે. ગોપનીયતા, સંસ્થા દ્વારા અન્ય માર્કેટિંગ સંસ્થા ડેટાબેઝ માહિતી વેચે છે, એ આપણે બહુ ધ્યાનમાં લેવાનું. મારી માહિતી બીજા સુધી પહોંચે ના, આપણે સિક્યુરિટી આપવી પડે છે. તો આ ઓલરેડી કંપનીએ મોકલેલું હોતું નથી. ઘણા બધા ફ્રોડ કેસ આવે છે, કેસો જે આપણને બચાવી શકે કે આપણે ઇન્ડિયામાં એ ફ્રોડ કેસ જે બધું આવે છે, એ વસ્તુ ખોટી રીતે બી મોકલવામાં આવે, વસ્તુ તમે નથી મંગાવી તો બી તમારે મોકલવામાં આવે, તમારું પ્રેશર કરવામાં આવે. તો આ બધી વસ્તુઓ
પણ આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે, મર્યાદાઓ છે. એટલે કોમ્પ્યુટર ઉત્પાદન પહોંચાડવાનો સમય નક્કી કરેલો છે. હવે ઈ કોમર્સમાં સમાવેશ પક્ષ ઈ કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિ. 4 પ્રકારની પ્રતિકૃતિ જે અત્યારે ખૂબ જ બહોળી ઉપયોગમાં લેવાય છે. ઘણી બધી છે, પણ 4 મુખ્ય પ્રકાર છે. B2C એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. ઉપયોગ બધું કોમર્સની વ્યવસાયિક પ્રતિકૃતિઓ નીચે વ્યાખ્યામાં કરવામાં આવી છે. સામાન્ય રીતે કોણ કોને માલ વેચે છે તેના ઉપર વર્ગીકરણ કરવામાં આવે છે. B2C એટલે ધંધાદારી વ્યક્તિ બીજાને વેચે છે, મતલબ B2C કહેવાય છે. બિઝનેસ ટુ બિઝનેસ ધંધાદારી વ્યક્તિ સ્ટોકિસ્ટને આપે છે, એ B2B કહેવામાં આવે છે. કન્ઝ્યુમર મતલબ કે ખરીદનાર વ્યક્તિ એ વસ્તુ ખરીદ્યા પછી સેકન્ડમાં બીજાને વેચી છે, તો C2C કહેવામાં આવે છે. C2B કન્ઝ્યુમર ટુ બિઝનેસ મતલબ તમારી પાસેથી કોઈ ભંગારવાળો વ્યક્તિ આવીને વસ્તુ લઈ જાય છે, લઈ ગયા પછી શું કરે, એ બી થોડા પ્રાઇસ વધારી અને વેચે છે, તો C2B માં કહેવાય છે. 4 પ્રકારના આવા બિઝનેસ મોડેલો છે. બીજું છે જુદા વ્યવસાયને ઈ-કોમર્સની વ્યવસ્થા પ્રતિકૃતિ છે. B2B બિઝનેસ ટુ બિઝનેસ વેચાણ અને ખરીદદાર બંને વ્યવસાય છે. મતલબ પુરવઠાકાર, સપ્લાયર અને વિતરક અને અન્ય મધ્યસ્થી એજન્ટ સાથે સ્થાપના થતી હોય છે. LIC જે આપણે પ્રોડક્ટ વેચે છે તો એજન્ટ આવે છે ને, એજન્ટ આવે આપણે પોલિસી કરાવે છે, જેમાં પૈસા એના ચડી જતા હોય છે, કમિશન આવી જતું હોય, તે એ આપણી પાસે પૈસા લે. એ B2B નું ઉદાહરણ છે. વિતરક ડિસ્ટ્રીબ્યુટર કોડ છે, તે બી ટેમ્પો લઈને દુકાને આપવા જાય, દુકાનવાળો એનો પ્રાઇસ વધારે, એ લોકો એનો પ્રાઇસ વધારે, દરેક જ્યાં પ્રાઇસ વધતા આપણી પાસે જ્યારે પહોંચે વસ્તુ તો 50 રૂપિયાની વસ્તુ 70 રૂપિયામાં મળતી હોય છે, તો દરેકના પ્રાઇસ વધતા હોય છે. માટે એ છે B2B બિઝનેસ. પહોંચાડો ઓનલાઈન સેવા વગેરે અસરકારક માધ્યમ છે. આ બધી tradeindia.com નામની વેબસાઇટ છે, commodity.com વેબસાઇટ, ઘણી બધી વેબસાઇટ હવે ઓનલાઈન માર્કેટિંગ કરે છે અને બિઝનેસ ટુ બિઝનેસ કરતી હોય છે. બીજું B2C ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટનો ઉપયોગથી જે વ્યવસાયિકો કે સંસ્થાઓ ગ્રાહકો તેમના ઉત્પાદન કે સેવાનું વેચાણ કરે છે, તે વ્યવસાયિકથી ગ્રાહક પ્રતિકૃતિ છે. બરાબર. B2C બિઝનેસ ટુ કસ્ટમર કન્ઝ્યુમર એટલે Amazon.com છે, એ શું છે, B2C છે. B2B માંથી B2C માં ટ્રાન્સફર થઈ જાય છે, મતલબ કંપની પાસે ખરીદે છે Amazon. જાતે વસ્તુ બનાવતું નથી, પણ Amazon વસ્તુ ખરીદે છે અને સ્ટોકમાં ખરીદે ને ત્યારબાદ તમારે આપણા સુધી પહોંચાડે છે, એટલે B2C નું ઉત્પાદન છે. ઉત્પાદન વેચાણ મધ્યસ્થી વિના ખરીદદારને કરી શકે છે. જ્યાં ખરીદદાર એક ગ્રાહક છે, ઇન્ટરનેટના માધ્યમથી છોડવાની નથી. 7 માર્ક્સ આપણે ફૂલ લેવા છે, તો અહીંયા એક એક લીટીને શાંતિથી સાંભળવાની છે, સમજવાની છે અને તમારા મિત્રો સુધી પહોંચાડજો, તમારા માર્ક્સ પણ વધે. ચેલેન્જ સાથે વાત કરું, જેવા ચેપ્ટર વાઇઝ તમને વિડીયો મળે છે એવા ચેપ્ટર વાઇઝ દરેકના આન્સર, અને તમારી પાસે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમારી સુધી એ વિડીયો બીજા પહોંચતા રહેશે. કારણ કે એક મારા ક્વેશ્ચન પૂછાય છે, તેમાંથી આપણે માર્ક્સ લેવા છે, તો આપણે ધ્યાનમાં લેવાનું છે. B2B માં ઓનલાઈન બેન્કિંગ, મકાન લેવેચ, પરિવહન સુવિધાઓ અને તેના જે અન્ય અનેક સેવાઓ સમાવેશ કરવામાં આવે છે. Amazon.com, Reddit.com, Fab.mark.com, Flipkart.com આ બધી વેબસાઇટ B2C નું કાર્ય કરે છે. હવે C2C કાર્ય એટલે અત્યારે આપણે OLX.com છે વેબસાઇટ, એના દ્વારા શું કામ થાય, તમારે કોઈ પણ વસ્તુ ઘરે બેઠા વેચવી છે, ખુરશી વેચે, સોફા વેચવું, ટી વેચવું છે, સેકન્ડ હેન્ડ વેચી નવી લેવી છે, સેકન્ડ હેન્ડ વેચવી છે, તમારે એના પર ફોટો પાડી અને ઇમેજ પાડી મૂકી દો, કયા વર્ષથી લીધેલું છે, કેટલો ટાઈમ છે, કેટલા વાર વેચ્યું છે, આપી દેવામાં આવે છે. એ C2C નું ઉદાહરણ છે. તો તમારી પાસે કોણ આવવાનું છે, ગ્રાહક જ આવવાનો છે. અમે બી એક ગ્રાહક હતા, તમે ગ્રાહક એટલે C2C પ્રવૃત્તિ કહેવાય ને. C2C તે પ્રવૃત્તિ વ્યવહારો ગ્રાહકની ગ્રાહક વચ્ચે આપવામાં આવે છે. ગ્રાહક વચ્ચે થતી ઈ પ્રવૃત્તિની પ્રક્રિયાને પ્રવૃત્તિના વ્યવહારને ગ્રાહકથી ગ્રાહક આપવામાં આવે છે. ગ્રાહકથી ગ્રાહક, બરાબર. કોઈ પણ તારીખ પક્ષ સંડોડી વગર ઓનલાઈન હરાજી અને જાહેરાત દ્વારા ગ્રાહક પરસ્પર સલાહ કરવાની સુવિધા પૂરી પાડે છે. C2C બિઝનેસ છે ને. C2C વેબસાઇટ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચાણ અને ખરીદદાર બની શકે છે. C2C પ્રકૃતિઓ ઉત્તમ ઉદાહરણ હાલે છે eBay.com નામની વેબસાઇટ, એ પહેલા કરાતી. હવે ઘણી બધી વેબસાઇટ છે, એટલે આપણે ધ્યાનમાં લેવાનું. બીજું છે કન્ઝ્યુમર ટુ બિઝનેસ. કસ્ટમર
પ્રતિકૃતિ દ્વારા ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે છે. C2B અવળી હરાજીને સમાવવાની પદ્ધતિ છે. બરાબર, એકદમ સરળ પદ્ધતિથી કે C2B બિઝનેસ કોઈ તમારી પાસેથી લઈ ગયો વસ્તુ ખરીદી નથી, એક ગ્રાહક છે બિઝનેસ કરે, 5 રૂપિયાની વસ્તુ તમારી પાસે લઈ ગઈ 7 રૂપિયા વેચે છે, અને C2B નું ઉદાહરણ છે. C2B મને એક કિંમત નક્કી કરે એની રીતે વેચી દે છે. તો એ કેટલા વેચે આપણે નક્કી નથી, તો વન ટાઈમ એજન્ટ તરીકે કામ કરે છે. બરાબર, તો એને C2B બિઝનેસ કહેવામાં આવે છે. પ્રતિક્રિયા સંસ્થાઓ ગ્રાહક ઉત્પાદન સેવા આપવા માટે બોલી રહ્યા છે. અને ત્યાર પછી ગવર્મેન્ટ ટુ બિઝનેસ, આ વેબસાઇટના ઉપયોગ નેટવર્કનો ઉપયોગ કરી સરકાર દ્વારા વ્યવસાય કે સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ અને માહિતીઓ છે. ખૂબ ધ્યાનથી લેવાનું છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ, કમ્પ્યુટર સબ્જેક્ટ પસંદ કરનાર વિદ્યાર્થીઓ ખાસ વિનંતી છે કે કમ્પ્યુટર વિષયમાં માર્ક્સ આવે જ છે. ગભરાવાની જરૂર નથી, પણ ત્યાં પ્રેક્ટિસની જરૂર છે. પ્રેક્ટિસ જેટલી હશે, જેટલું થિયરિટિકલ તમે નોલેજ લેશો, તો આ મારા વિડીયોની અંદર તમને થિયરિટિકલી અને વારે ઘડે જોતા રહેજો, તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. અને કદાચ તમને કોઈ મદદની જરૂર હોય ત્યાં ચેટ વિભાગમાં જઈ અને તમે ચેટિંગ કરી મને મેસેજ પહોંચાડી શકો છો. એના દ્વારા તમને એનું સોલ્યુશન આપી શકીશ. પ્રેક્ટિકલ નોલેજ પણ આવશે, પ્રેક્ટિકલ પેજ પણ તમને જોવા મળશે યુટ્યુબની અંદર, તો તમે એ જોઈ શકો છો. બીજું છે G2B બિઝનેસ, ભારતીય સરકારના કરવેરા વિભાગની માહિતી, incometaxindia.com નામની વેરાની માહિતી, તમામ નિયમો, વિવિધ ફોર્મ ઓનલાઈન રિટર્ન ભરવાની સુવિધા આપે છે. G2B ઈ-કોમર્સની એક પહેલ છે. G2B એટલે ગવર્મેન્ટ બિઝનેસ પણ કરે છે. ઇન્કમ ટેક્સ ફોર્મ તમને ભરાવી આપે છે, 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા લઈ તમે ભરે, તો મતલબ એ G2B બિઝનેસ કરવામાં આવે છે. ત્યાર પછી G2C બિઝનેસ, ગવર્મેન્ટ ટુ સિટીઝન, નાગરિકોને સુવિધા માટે G2C નો ઉપયોગ કરવામાં આવે છે. આધાર કાર્ડ કાઢવા છે, આયુષ્યમાન કાર્ડ નીકાળવા છે તમારે, તો તમને વેબસાઇટ પર ડોક્યુમેન્ટ પૂછવામાં આવે છે, અને ડોક્યુમેન્ટમાં જે કંઈ ફિલઅપ કરવાનું એ ફિલઅપ ફોર્મમાં કરી દેવામાં આવે. ત્યારબાદ તમારા ઘરે બેઠા લાયસન્સથી મળી ઘણી બધી વસ્તુ આવી જતી હોય છે. તો પાન કાર્ડ જોઈને ઘણી વસ્તુ આવે છે, એને ઈ-ગવર્નન્સનો એક ભાગ છે. એને G2C કહેવામાં છે, ગવર્મેન્ટ ટુ કસ્ટમર એટલે નાગરિક. પ્રતિનિધિનો હેતુ સ્વતંત્ર નાગરિકને સારી અને અસરકારક સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ મુકાય છે અને અનેક પ્રકારના અરજીપત્રો વગેરે માહિતી પૂરી પાડે છે. ગુજરાત સરકાર પોતાનું G-SWAN નામનું એક પોર્ટલ બનાવ્યું છે. પોર્ટલ દ્વારા તમે કોઈ પણ કાર્ય કરી શકો છો, જેને GS-SWAN કહેવામાં આવે છે, ગુજરાત સ્ટેટ વાઇડ નેટવર્ક કહેવામાં આવે છે. ત્યારબાદ G2G, ગ્રાહક જે જગ્યાના ગ્રાહક એ પ્રમાણે ગવર્મેન્ટ કાર્ય થાય છે, તો એને G2G કહેવામાં આવે છે. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ કહેવાય છે. સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ આપે, સ્ટેટ ગવર્મેન્ટ, કોર્પોરેશન એટલે કોર્પોરેશન ગવર્મેન્ટનો ભાગ વિભાગ થયો, G2G નો ઉપયોગ કહેવાય છે. અને એક સરકારી સંસ્થા એજન્સી જે વિભાગ અને સરકારી સંસ્થા વિભાગ સાથે વાણિજ્ય તરીકે સંદેશાવ્યવહાર કરે, તો તે પ્રતિકૃતિ સરકાર તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક ખર્ચને ઘટાડવા પ્રક્રિયાને સુનિશ્ચિત કરવા માટે કાર્યાલયને વધુ અસરકારક બનાવવા માટે આ માહિતીનું વિવરણ મદદરૂપ થાય છે. B2C, B2B વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી પ્રતિકૃતિઓ છે. B2B માં ગ્રાહક એક સંસ્થા છે. B2C માં ગ્રાહક સ્વતંત્ર વ્યક્તિ છે. એક માનવ છે, યાદ રાખવાનું છે. હવે લાસ્ટ પોઈન્ટ પૂરો થઈ ગયો છે. હવે તમારે 7 માર્ક્સ લેવા છે, તો આ વિડીયોને તમે વારે ઘડીએ જોતા રહેજો, લાઈક કરતા રહેજો, તમારા મિત્રો સુધી પહોંચાડતા રહેજો. અને 7 માર્ક્સ કોઈ પણ હિસાબે લેવા છે. અને આગળની માહિતી નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને, શિક્ષક મિત્રોને આ વિડીયો તમારા માધ્યમ દ્વારા, તમારા થ્રુ પહોંચાડતા રહેજો. આ દ્વારા એક મારા વિષય પૂછાતા રહેશે. ઈ-કોમર્સની પ્રક્રિયા બાદ સેકન્ડ ચેપ્ટર જ્યારે આવશે, ત્યારે એના વિડીયો પણ આગળ જોવા મળશે.